સર્જાયો છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરામાં વિશ્વામિત્રી નદી 35 ફૂટ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને હવે ફરીથી વડોદરામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કઈ રીતના વડોદરા શહેરના જે તમામ જે રાજમાર્ગો છે તે પાણીમાં ડૂબી ગયા છે। સામે હું તમને બતાવીશ કે તમામ જે સોસાયટીઓ છે તે સોસાયટીમાં જવાના જે રોડ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શિવાશિવ સોસાયટી, અજીતાનગર 1 સોસાયટી અને તેની આસપાસનું આખું જે સોસાયટીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જે કાર તમે ત્યાં જોઈ શકો છો કે જે કાર પાર્ક કરવામાં આવી છે તે કાર જે છે તેની માત્ર છત જ દેખાઈ રહી છે। આ તરફ પણ જેટલા પણ વાહનો પાર્ક થયા છે તે તમામ જે વાહનો છે તેના પણ માત્ર છત જ દેખાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે લોકો છે તે લોકો મુશ્કેલીમાં છે। જે રીતના આપ જોઈ શકો છો કે આખી કાર પાણીમાં ડૂબી ગઈ છે। લોકોના સોસાયટીની અંદર પાણી છે, પરંતુ અમે પણ ત્યાં નથી જઈ શકતા કારણ કે ત્યાં પાણીનો ફ્લો વધારે છે, પાણી ખૂબ વધારે છે અને વિશ્વામિત્રી નદી છે એટલે મગરોનો ભય પણ અહીંયા નદીમાં રહેતો હોય છે। તેના કારણે અમે પણ જે છે તે રિસ્ક લેવા નથી માંગતા, પરંતુ જે વડોદરા શહેરની પરિસ્થિતિ થઈ છે તેના તમામ જે ચિતાર છે તે અમે લોકોને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચીને આપી રહ્યા છે। આ જે વિસ્તાર છે તે અમિતનગર સર્કલથી સમા ઉર્મી બ્રિજ તરફ જવાનો રોડ છે કે જે અત્યારે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહત્વની બાબત છે કે 2019માં આ પરિસ્થિતિ અહીંયા થઈ હતી, ત્યાર પછી 2024માં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે ક્યાંક ને કહી શકાય કે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી જેટલી પણ સોસાયટીઓ છે, જેટલી પણ વસાહતો છે, જેટલા પણ ફ્લેટ્સ છે તે તમામ જગ્યા પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। કરોડો રૂપિયાના બંગલા હોય, લાખો રૂપિયાના ઘર હોય કે પછી ઝૂંપડા હોય, તમામ જગ્યા પર પાણી ફરી વળવાના કારણે લોકોને અસર થઈ રહી છે અને લોકો ખૂબ મુશ્કેલમાં મુકાયા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરામાં સતત વરસાદી માહોલ યથાવત છે। ફરીથી વરસાદનું જોર વધી ગયું છે। વિશ્વામિત્રી નદી પણ ગાંડીતુર બની છે, ત્યારે વડોદરાના અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે। અમિતનગર સર્કલ વિસ્તારમાં પણ ભારે પાણી જ પાણીના દ્રશ્યો છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી ઓવરઓલ 35 ફૂટ થઈ છે અને જ્યાં અમે ઊભા છે તે સમા ઉર્મી બ્રિજ પર વિશ્વામિત્રી નદીની સપાટી 40 ફૂટ પર છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, રોડ રસ્તા પર પાણી છે, લોકોના વાહનો ડૂબી ગયા છે। કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે આપણે લોકો સાથે વાત કરીશું। શું કહેશો, કઈ પ્રકારની પરિસ્થિતિ છે તમારા વિસ્તારમાં? આ જે વિસ્તાર અમિતનગરથી સમાસાવલી રોડ પર જતો રોડ, એ રોડની અંદર આજે સૌથી પહેલીવાર 50 વર્ષની અંદર એવું કહેવાય કે રેકોર્ડ બ્રેક પાણી આવ્યું છે। પીએનટીના ગેટની અંદર તમે જોઈ શકો છો ફૂલ ફોર્સમાં પાણી આવી રહ્યું છે। મૃદંગ સોસાયટીની અંદર બી આ પહેલીવાર પાણી ગયું છે। આજ દિવસ સુધી આ પાણી આટલા સુધી આવ્યું નથી અને આ ખૂબ ફોર્સમાં પાણી આવી રહ્યું છે। બેન, શું કહેશો, જે રીતના આજે ઘણા બધી જગ્યા પર પાણી આવવાના કારણે રોડ પાણીથી ભરાયેલા હોવાના કારણે દૂધની ડેરીઓ પણ નથી પહોંચી, તો કેટલી મુશ્કેલી થઈ સવારથી મહિલાઓને? ખાસી મુશ્કેલી થાય। અમે 2-2 કલાક લાઈનમાં 2-3 વખત ગયા તો આવે એવું દૂધ તરત ખલાસ થઈ જતું હતું। પછી અમુક ઘરોમાં પાણી ઘૂસી જાય, લોકોને ચા પાણી આ તે કશું જ ના થઈ શકે। અમારે પણ બહુ ફૂલ વરસાદના લીધે વરસાદના ટીપા આખા ઘરમાં ઉપરથી ધાબામાંથી પડે છે, એટલે ઘણી મુશ્કેલી। આગળ શિવાશિવ, અજીતાનગર બધી સોસાયટીઓ આવેલી છે, ત્યાં તો જવાય એવી પણ પરિસ્થિતિ નથી, તો કેટલું લોકોને હાલાકી હશે? લોકો હાલાકી એટલે હમણાં ત્યાંથી કોઈ નીકળે એવું જ નથી। બધું હવે ત્યાં રેસ્ક્યુ ટીમ આવે તો એ લોકો ત્યાંથી ઘરની બહાર નીકળે, એ લોકોનું બધું વાહન વ્યવહાર થોડું ચાલુ થાય તો કંઈક મેર પડે એ લોકોમાં। શું કહેશો, આ પાણી જે આવ્યું છે સડનલી આવી ગયું છે કે ઇન્ટિમેટ? સડનલી એટલે હવે ત્યાં જે ડેમ છોડ્યા અને જે પાણી ભર્યું એનો બધો ફોર્સથી પાણી આવે છે અને જે બધા ઘરોમાં ભરાઈ ગયું ત્યાંથી અંદરથી ને બધેથી પાણી ભરાઈ ગયું છે અહીંયા। પેલી આટલી વખત વર્ષો પછી આવ્યો છે આ કેટલા ટાઈમ પછી અહીંયા આટલું બધું પાણી ભર્યું। હમણાં લાસ્ટ જે 19માં જે ફ્લડ આવ્યો હતો ત્યારે આવું સિચ્યુએશન હતી, એના પછી આજે ફરી આવી સિચ્યુએશન ઊભી થઈ। 2019માં ઓછી હતી, આ ફરી વખત ડબલ થઈ ગઈ। 2019 કરતાં પણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે આજે। આ પરિસ્થિતિનું નિર્માણ જે અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે એના કરતાં પણ કુદરતનો કેર છે અને એના કરતાં પણ વધારે સતત 30 વર્ષથી સત્તાધારી જે પક્ષ છે કે સત્તાધારી શાસકો એમના ભ્રષ્ટાચારનું પરિણામ છે, જે કાંસો પૂરી દેવામાં આવી છે। ઘરોમાં પાણી તમારે જે આવી ગયા છે, નુકસાન થશે તો શું વળતર આપશે ખરું, લાગે તમને? આપવું જોઈએ, પણ હવે આ સરકાર તો બેડી મૂંગી સરકાર છે, એમને તમે કહી જ ના શકો, કારણ કે પરિસ્થિતિ તમે દેખી શકો છો। આ મુક્તાનંદ 4 રસ્તા પર, પછી સંગમ 4 રસ્તા પર, ચારે બાજુ બેઝમેન્ટથી માંડીને મુક્તાનંદ 4 રસ્તા પર તો આખું તળાવ થઈ ગયું છે સાહેબ।
પાણી ઉતરે એટલે તાત્કાલિક સર્વે કરીને આપ માનો છો કે લોકોને મદદ કરવી જોઈએ સરકારે? કરવું જ જોઈએ સરકારે, કારણ કે આજ પ્રજાએ એમને ખોબે ખોબે વોટ આપ્યા છે, ખોબલા ભરીને વોટ આપ્યા છે. વિપક્ષ જેવું તો રાખ્યું જ નથી અહીં ગાડી, એટલે પછી સરકારની જવાબદારી આવે. બિલકુલ સરકારની જવાબદારી આવે. લોકો કહી રહ્યા છે કે કુદરતનો તો કહેર છે, પરંતુ 30 વર્ષથી વડોદરા કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને ભાજપનું શાસનમાં ભ્રષ્ટાચારના કારણે પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેવું નાગરિકો કહી રહ્યા છે. સાથે એવું પણ કહી રહ્યા છે કે અત્યારે પાણી છે, જ્યારે પાણી ઓસરી જાય ત્યારે તાત્કાલિક સર્વેની કામગીરી કરાવવી જોઈએ. જે લોકોને નુકસાન થયું છે ત્યાં સર્વે કરાવીને તાત્કાલિક કેશ ડોલનું વિતરણ અને જે લોકોને નુકસાન થયું છે સામગ્રીનું તેમને સહાય આપવી જોઈએ તેવી માંગણી નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરામાં સતત વરસાદી માહોલ યથાવત છે. વડોદરા જળબંબાકાર થઈ ગયું છે. વડોદરામાં અત્ર સર્વત્ર પાણી જ પાણી છે. સમા, હરણી, સયાજીગંજ, ગોત્રી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો પણ આવ્યો છે. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે નુકસાની થઈ છે. દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું છે. તેના કારણે જે વેપારીઓ છે તેમને પણ ભારે નુકસાની થઈ છે. તો આ વરસાદી માહોલની વચ્ચે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પણ ત્યાં પહોંચી ગયા છે. જોઈએ તેમનો અહેવાલ. પંચમહાલ જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે એક બાદ એક સરોવરમાંથી પાણી છોડાતા વડોદરાની હાલત ખરાબ થઈ છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો વડોદરા શહેરના સમાસાવલી રોડ નાખી જ્યાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. વડોદરામાં એટલો વરસાદ પડ્યો નથી, પરંતુ ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો હતો તેના કારણે ડેમ સરોવર ફૂલ થતાં પાણી છોડવાની ફરજ પડી હતી અને એ પાણી હાલ વડોદરાના સિટીના રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ સ્થિતિ માત્ર રસ્તાઓ નહીં, નજીકમાં જે પણ નીચાણવાળા વિસ્તારો છે, જે પણ સોસાયટી છે, જે પણ મકાન છે, તે તમામમાં આ પાણી ફરી વળ્યા છે. વર્ષ 2017માં વડોદરામાં પૂર આવ્યું હતું, પૂરની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ તે પૂર આ પ્રકારનું ન હતું, ઓછું હતું, માત્રા ઓછી હતી, તીવ્રતા ઓછી હતી, નુકસાન પણ ઓછું હતું. પરંતુ આ વખતે જે ઉપરવાસમાંથી પાણી છોડાયું છે તેના પગલે સમગ્ર વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી પડ્યા છે. વાત કરીશું કેટલાક સ્થાનિકો સાથે, કેવા પ્રકારનું પાણી છે અને કેવું પૂર આવ્યું છે અહીંયા? ત્રણ વખત આવ્યો પણ આ પહેલી વાર એટલું વરસાદનું પાણી જોયો, વધ્યું છે. આ સમા સર્કલથી આગળ કોઈ દિવસ નથી આવ્યો, 3 વાર આવ્યો તો આ પહેલી વખત અહીં જોયો છે. એટલું વધ્યું છે પાણી, વધે છે, હજી ઓછું નથી તો વધતું જાય છે. એનો કોઈ ઈલાજ કરવાનો. કેવા પ્રકારની સ્થિતિ હોય છે પાણીમાં? स्थिति 2017 में आया था तो समाज चौकड़ी से उस तरफ भी था. अभी इस तरफ आए थे, खड़े खड़े में 4-5 इंच लेवल बढ़ गए इसका. पानी तो बढ़ेगा उसमें, लगभग रात में तो अभी तो दिन में ही बढ़ जाएगा, रात में बढ़ेगा, पानी बढ़ेगा. क्या तो मैं रोड पे फर्स्ट टाइम देख रहा हूँ. इतना मैंने सिटी में कभी ज़्यादा पानी नहीं देखा है. मुझे आके यहाँ पे अभी 2 साल हो गए, पर पिछले साल इतना बारिश नहीं था और पानी भी नहीं था इतना. તો તમે જોયું કે આ સ્થાનિકો છે કે જેઓ વડોદરામાં કેટલાક સમયથી રહે છે તેમનું કહેવું છે કે વર્ષ 2017માં જે પૂર આવ્યું હતું તે સમા સર્કલ સુધી હતું, ઉર્મી બ્રિજ સુધી હતું, ત્યાંથી પાણી આગળ નહોતું આવતું. પણ આ વખતે જ્યાં વડોદરામાં એન્ટર થવાની શરૂઆત થાય, જે અમિતનગર જવાનો રસ્તો છે, જે સમાસાવલી રોડ ઉપર અત્યારથી જ પાણી ફરી વળ્યા છે. જ્યાં સુધી ઉપરવાસમાંથી ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યાં સુધી આ જે સપાટી છે તે વધારે ઊંચે જવાની શક્યતાઓ જોવાઈ રહી છે. કેમેરા પર્સન એચ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વડોદરા.